जय माताजी मित्रों, तमे बधा केम छो? हूँ पण मजामां छुं। तो जे अमारे ચોમાસામાં દીવાલ पड़ी गई थी अने जेनु प्लास्टर छे कादानुं हतुं, तो हवे एने फरीथी पाको करवानो छे सीमेंटनो। तो ત્યાં સુધી બન્યા રહેજો। तो ચાલો, તો આ બાજુ જે છે અહીં સુધીનું પાકી દિવાલ છે અને આ બાજુ છે એક દિવાલ જે છે એ કાચી છે, એ ચોમાસામાં પડી ગઈ હતી। અને આ જોઈ શકો છો તમે, પર જાંબુનું ઝાડ પણ છે। આ જો આ રીતના દિવાલ પડી ગઈ હતી, અમારે ફરીથી એને સાજી કરવાની છે। તો આ રીતે અમે બે બહેનો અને બે કડિયા આવ્યા છે દિવાલને હટાવવાનું કહે છે હમણાં। અને એની બાજુમાં પાયો કરેલો છે જ્યાં દિવાલ આવશે। આ રીતે અમે ફટાફટ અમે વીણી લઈએ જેથી કામ ચાલુ થઈ જાય। કડિયા એ અમારા માસા છે અને એમના કોઈક બીજા છે એમના દેખમાં એ લઈને એમને પણ લઈને આવ્યા છે, જેથી કરીને ફટાફટ દિવાલનું કામ ચાલુ થઈ જાય। તો મિત્રો ઉનાળાનો દિવસ છે એટલે ગરમી પણ બહુ લાગે છે અને ઝાડ છે એટલે એટલું બધું એ તો નથી, પણ આ બાજુની જે સાઈડ છે બીજા એમને એ બાજુ બહુ તડકો પડે છે, દિવાલ પણ અહીંયા જવાની છે। આ બીજી મારી બીજી બેન છે જે ઈડરે એના લગ્ન કરાવેલા છે। અને આ જો મારા પપ્પા હતા ત્યારે ભેંસને બાંધવા માટે અહીં થાંભલો રોપ્યો હતો, હમણાં નીકળતો નથી પણ હવે એને ભાંગીને કાઢે છે જેથી કરીને દિવાલ બનાવે ત્યારે એ વચ્ચે નડે નહીં। તો મિત્રો શ્રીફળ પણ વધારી દીધું છે અને કામ ચાલુ થઈ ગયું છે પાયાનું। તો પાયામાં પહેલાં પથ્થર રાખ્યા છે જેથી કરીને દિવાલ મજબૂત થાય, અને હવે પથ્થર રાખતા જાય છે અને માલ નાખતા જાય છે જેથી દિવાલ મજબૂત બને। અને ઈંટો પણ ઓછી છે, બીજી પડી ગઈ હતી એમાં ભાગી ગઈ હતી દિવાલમાંથી, એટલે પથ્થરનો પાયો લીધો છે। તો આ જો અમારા ભાઈ છે આ બાજુ, બધા જ કામે વળગી ગયા છે। તો આવી રીતના કામ ચાલુ થઈ ગયું છે અને મને ખુશી પણ છે કે કામ ચાલુ થઈ ગયું છે, કારણ કે 2 વર્ષથી આ દિવાલ એમની એમ હતી અને મારી મમ્મી એકલા રહી છે તો બીક પણ લાગે જનાવરને, કે ગમે તે જનાવર હોય તે અંદર ઘરમાં આવી જાય। અને આ જો આ મેં પથરા વીણ્યા છે, જે પથરા ઘટ્યા છે એ ફટાફટ પથ્થર વીણી લઈએ જેથી કરીને દિવાલ થોડીક વધારે ઉપર આવી જાય। અને એટલે ઈંટો છે નહીં એટલે પછી પથ્થરનું જ કામ કરવું પડે છે એવું છે। તો પાછળ જોઈ શકો છો કે ઈંટો પણ પલાળી દીધી છે અને આ બાજુ માલ પણ બનાવી દીધો છે। તો હવે કામ ચાલુ કરવાનું છે ઈંટોનું। તો હવે જે રેતી ચારવાનો ચાયણો પણ રાખેલો છે અને આમાં છે મારા મમ્મી, આ છે મારી બેન, મારા ગામના છે આ 2 ભાઈઓ। તમે મારા વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ પણ કરી દેજો જેથી મને હું વધારે વિડીયો બનાવું। પાછળ છે મારા મમ્મી છે, હવે આ મોટર ચાલુ કરી છે અને ઈંટો પર હરી દીધી છે, હવે ઈંટોનું થર લેવાનો છે। તો આ રીતની ઈંટો છે, થોડીક બહાર પડી છે અને થોડીક અંદર છે। કાદાનું ચંદર હતું એ દિવાલો, જે ઈંટો છે એમાં માટી હતી એને અમે કાઢી દીધી છે, ધોઈ રાખી છે જેથી કરીને નડે નહીં।
ગરમી બહુ છે એટલે વૈભવ ગયો તો દુકાને અને પેપ્સી લઈને આવ્યો છે બધાના માટે. તો બધા થોડીક વાર પેપ્સી ખાઈ લીધી અને એને તો પેપ્સી ખાવાની બહુ મજા આવે છે. તો અહીં સુધી દિવાલનું કામ ચાલુ થઈ ગયું છે અને તો અમે ફટાફટ હવે માલા તો અમારે ત્યાં કોઈ બીજું કામ કરે એવું નથી, કારણ કે મારી મમ્મી એકલા સારા છે, મારી બેન છે તે હાલોલ રહી છે અને એ બેમાં દીકરી થઈને કેટલું કામ કરશે. એટલે અમે બહારથી આવ્યા એટલે અમે મમ્મીને કીધું કે હાલો મમ્મી, આપણે આજે દિવાલ પડી ગઈ છે અને દિવાલનું કામ તમને કરી દઈએ, તેથી તમારે પણ કોઈ બીક રહે નહીં અને અમારે પણ ત્યાં ટેન્શન જેવું રહે નહીં. તો તમે વિડીયોમાં જોઈ થશે મારા ભાઈને એની હાલત સારી નથી. તો હવે અડધે ખુદીની દિવાલ થઈ ગઈ છે અને બીજી વધે કાલે કરવાની છે. તો 6 વાગ્યા સુધી રહેવાના છે. તો હવે એટલામાં તો મહેમાન આવી ગયા, મહેમાન બેઠા અને ચા પાણી કર્યા. જો અમારા બેનને બનાવી આવ્યા છે અને આ જે છે એ મારા ભાઈ છે. એના આ જે દેખાય છે એ મારો ભાઈ બેઠો છે, 15 વર્ષનો હશે, પણ એને માનસિક રીતે બીમાર છે, એને વિચારવાની શક્તિ જ નથી એવું છે. એટલે અમે મારી મમ્મીને આ બધું કરી દઈએ છીએ, બાકી બીજું કોઈ કરે એવું નથી. તો ફાઇનલી અહીં સુધીનું કામ પૂરું થઈ ગયું છે. હવે બીજું કાલે બનાવવાનું છે. સરસ મજાનું જાંબુનું ઝાડ પણ છે, પણ એ કાપી નાખવાનું છે, કારણ કે જે ચોમાસામાં પતરા પર એ ઝાડ પડે છે. જો મારી છોકરી પણ રડવા માંડી છે, એને અહીંયા ફાવતું નથી, એને એની દાદી પાસે જવું છે. આ જો તો ફાઇનલી એ જે દિવાલ બનતી હતી એનું કામ પૂરું થઈ ગયું છે. જો આ રીતનું દિવાલનું કામ થઈ ગયું છે, બારી પણ લગાવી દીધી છે. તો આ કામ જોઈને મને બહુ સારું લાગ્યું કે ચાલો ફાઇનલી અમે મમ્મીને કામ. તો ફાઇનલી મિત્રો દિવાલનું કામ પૂરું થઈ ગયું છે.